ભરૂચ શહેરના મઢુલી સર્કલ ખાતે થયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ગત તારીખ 14/7/2024ના રોજ ફરિયાદી દહેજ ખાતેથી સેકન્ડ શિફ્ટ પૂર્ણ કરી તારીખ 13/7/2024ના કલાક 11:30 મઢુલી સર્કલ ઉતરેલ તે સમયે મારુતિ સુઝુકીની બલેનો બ્લેક કલરના અજાણ્યા કાર ચાલકે તેઓને લિફ્ટ આપવાના બહાને ચાવત ચોકડી ઉતારવાની જગ્યાએ ABC ચોકડીની આગળ આનંદ હોટલ પાસે લઈ જઈ ત્યાંથી બીજા બે મિત્રો કારમાં બેસાડી આ ત્રણેય જણા ફરિયાદીને અવાવરૂ જગ્યાએ લઈ જ્યાં ત્યાં ઢીકાપાટુનો માર મારી કાર ચાલકે તેની પાસેથી ચપ્પુ વડે ફરિયાદીને મારી નાખવાની બીક બતાવી ફરિયાદી પાસેથી બેંકનું ATM કાર્ડ લૂંટી લઈ તેનો પિન નંબર માંગી બેંકના ATM કાર્ડમાંથી રોકડા ₹22,000 ઉપાડી લઈ તેની લૂંટ કરી તમામે ગાળો આપી પરત ફરિયાદીને મઢુલી સર્કલ ઉતારી દઈ આ બનાવની જાણ કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જે બાબતે ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો ગુનાના ગંભીરતાને ધ્યાનમાં રાખી ગુનો શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જે બાદ આ કામે અગાઉ પકડાયેલા આરોપીઓના તથા ભરૂચ ખાતે રહેતા અને ગંભીર પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ઈસમોના ફોટાઓ ફરિયાદીને બતાવતા ફરિયાદીઓએ એક ઈસમને ઓળખી ગયેલ અને તેને ખાતરીપૂર્વક પ્રદીપ રાજને ઓળખી બતાવતા તાત્કાલિક બાતમીદારોના સંપર્ક કરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર DN ઝાલાનાઓની ટીમે બાતમી મળેલ કે પ્રદીપ રાજ હાલ શક્તિનાથ પાસે બેસેલ છે જે આધારે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી પાડી લૂંટમાં વપરાયેલ ફોર વ્હીલર ગાડી તથા રોકડ રકમ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આગામી દિવસોમાં ચોરી લૂંટ જેવા બનાવો બનતા અટકાવવા માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ કટિબદ્ધ છે।